હેલો ફ્રેન્ડ્સ, વિઝન આઈએએસની આપણી કરંટ અફેર્સની આ સિરીઝમાં આજે માર્ચ 2020ના કરંટ અફેર્સમાં આપણે જે ઇકોનોમીના સેક્શનમાં કોવિડ-19નો પોર્શન છે એ વિશે ચર્ચા કરીશું. તો ચલો ચર્ચા શરૂ કરીએ. તો ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ કોવિડ-19. તો નોર્મલી આપણે કોવિડ-19નું ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ જોવું હોય તો બે એંગલથી એને જોઈ શકીએ. ફર્સ્ટ છે માઇક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ અને સેકન્ડ છે મેક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ. માઇક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમિક એજન્ટ ઉપર એના જે ઇફેક્ટ પડ્યા હોય, જેમ કે આપણે એક વ્યક્તિ તરીકે અથવા તો એક બિઝનેસ તરીકે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ઉપર એનો શું ઇમ્પેક્ટ પડ્યો છે એ વસ્તુ આપણે માઇક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ્સમાં જોઈશું. અને મેક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટમાં જે લાર્જ સ્કેલ અથવા તો જે મોટા ઇકોનોમિક ફેક્ટર્સ છે એના ઉપર આપણે ડિસ્કશન કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે માઇક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટથી શરૂઆત કરીએ. તો એમાં ફર્સ્ટ છે ડિમાન્ડ. એટલે ડિમાન્ડ એટલે માંગ સાની વધી ગઈ છે. તો લોકો જે એસેન્શિયલ ચીજ વસ્તુઓ છે, ઘઉં ચોખા એ બધું, એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું લોકો સ્ટોક કરવા લાગ્યા. એના કારણે એની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો. ત્યાર પછી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ એની માંગમાં ખૂબ જ વધારે ઘટાડો જોવા મળ્યો. જે સ્ટાર્ટિંગના 10 દિવસ જ હતા લોકડાઉનના, એ સમયે 60% જેટલો ઘટાડો જોવા મળ્યો. કારણ કે જે મોટા મોટા રેસ્ટોરન્ટ્સ છે કે બીજા બધા જે લોકો બલ્કમાં બાય કરે છે એ લોકોએ એકદમથી બાય કરવાનું ઓછું કરી દીધું. એટલે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સમાં ખૂબ જ મોટો ડ્રોપ જોવા મળ્યો. પછી નેક્સ્ટ છે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીમાં 9.2% જેટલો ઘટાડો નોંધાયો. કારણ કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ થઈ, એના કારણે પાવર કન્ઝમ્પશન ઘટ્યું. પછી ત્યાર પછી છે પેટ્રોલ અને ડીઝલ. તો ડીઝલમાં 26% જેટલો ઘટાડો નોંધાયો. કારણ કે મોટાભાગનો આપણું માલ સામાનની હેરફેર ટ્રક્સના માધ્યમથી થાય છે, જેને ટ્રક્સમાં નોર્મલી ડીઝલ યુઝ થતું હોય, એના કારણે ડીઝલમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત જે લોકડાઉનના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો, એના કારણે પેટ્રોલમાં પણ 17% જેટલો ઘટાડો નોંધાયો છે. હવે જે નોન એસેન્શિયલ ગુડ્સ છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ છે, જ્વેલરી છે, એ બધામાં પણ ખૂબ જ ઘટાડો નોંધાયો છે. કારણ કે બધું બંધ થઈ ગયું, માર્કેટ્સ ને બધું, એટલે એ પણ એક ક્રાશિંગ થઈ રહ્યું છે. અને આખી વૈશ્વિક ડિમાન્ડ છે એ પણ ખૂબ જ નબળી પડી રહી છે. ઓકે, હવે નેક્સ્ટ છે સપ્લાય. તો સપ્લાયમાં શું થયું કે આપણે લોકડાઉન લગાવી દીધું એટલે માંડ ખાલી જે એસેન્શિયલ ચીજ વસ્તુઓ છે એ જ આપણને બેરલી અવેલેબલ થઈ, રાઈટ. હવે જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે એના પર પણ ખૂબ મોટી ઇફેક્ટ થઈ. કારણ કે આખી સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ ગઈ. એના કારણે મંડીઝમાં પણ ખૂબ જ ઓછી એક્ટિવિટીઝ જોવા લાગી. ખેડૂતોને એક પ્રકારે ડરે હોય, અને બધી 100% મંડીઝ ખુલ્લી પણ નહોતી શરૂઆતમાં. ત્યાર પછી લેબરમાં ઘટાડો થયો, ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમ ખેડૂત અનુભવવા લાગ્યો, જે માઇગ્રેશન થવા લાગ્યું, એના કારણે લેબરમાં ઘટાડો થઈ ગયો, ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ. આ બધાના કારણે ખેડૂત આપણો ફસાઈ ગયો, બરાબર. અને એનો જે લાભ ઉઠાવવા માટે જે અમુક મંડીના જે વેપારીઓ હોય એ લોકો ખેડૂતોનું એક્સપ્લોઇટેશન કરવા લાગ્યા. પછી ઈ ટેલર્સ આર સ્ટ્રગલિંગ ટુ ગેટ પરમિટ્સ. ઈ ટેલર એટલે એવા રિટેલર કે જેઓ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી એ કરે, જેમ કે એમેઝોન એને ઈ ટેલર કહેવાય. એટલે એ લોકો એ બધી સાઇટ્સ પણ બંધ થવા લાગી લોકડાઉનના કારણે. એટલે સપ્લાયમાં આ પ્રકારના આપણને પ્રોબ્લેમ્સ થયા. પછી નેક્સ્ટ છે પ્રાઇસ. પ્રાઇસ શું છે? તો જે કોમોડિટીઝની પ્રાઇસ છે એમાં એકદમથી ઘટાડો નોંધાઈ ગયો. કારણ કે માર્કેટ એકદમ વોલેટાઇલ થઈ ગયું, એટલે અમુક વસ્તુની માંગ તો સાવ ઘટી ગઈ, બરાબર. હવે નેક્સ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ એક્સપેન્ડિચર. તો એક્સિસ કેપિટલ રિસર્ચના અનુસાર ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનું જે એક્સપેન્ડિચર કરવાની ક્ષમતા છે એ ટોટલ બધાની મળાઈને 3.3 લાખ કરોડ પર મંથ એટલો મોટો એમાં ઘટાડો નોંધાશે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એ પણ 2% જેટલું ઘટશે નવા પ્રોજેક્ટમાં. પછી માર્કેટ રિસ્પોન્સ. તો આના કારણે શેર બજાર પણ ઠપ થવા લાગ્યું, એમાં પણ પેનિકની સિચ્યુએશન જોવા મળી, અને સ્ટોક માર્કેટમાં પણ એકંદરે ધીમે ધીમે ઘટાડો જ નોંધાય છે. હવે માઇક્રો ઇકોનોમિક ઇફેક્ટ્સ ઓફ ગવર્મેન્ટ પોલિસી, બરાબર. તો ગવર્મેન્ટ પોલિસી પર શું અસર થઈ?
તો આ બધાના કારણે શું થયું કે ગવર્મેન્ટની આવક ઘટવા લાગી, બરાબર. અને સાથે સાથે એ લોકોને મેડિકલ ને એ બધું એક્સપેન્ડિચર તો અમુક તો ખરું જ રોજબરોજના કાર્યો પાછળ થતું હોય, એટલે એના કારણે ફિસ્કલ ડેફિસિટ ગવર્મેન્ટની વધવા લાગી. તો આપણે ડાયરેક્ટ ટેક્સીસની વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સીસ એટલે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે આવકવેરો. ડાયરેક્ટ ટેક્સ એ કોઈપણ વ્યક્તિની આવક ઉપર લાગે છે. જે આપણે આવકવેરાની વાત કરીએ તો એટલે જેટલી વધારે તમારી આવક એટલો વધારે તમારા ઉપર ટેક્સ, બરાબર. તો હવે સરકાર ડાયરેક્ટ ટેક્સ પણ ન વધારી શકે, કારણ કે લોકોને બિઝનેસીસને પ્રોફિટ નથી થઈ રહ્યા, ઇન્કમ ઘટી રહી છે, એટલે ઓલરેડી એ લોકોની હાલત ખરાબ છે, એટલે ડાયરેક્ટ ટેક્સીસ તો વધારી ન જ શકે. નેક્સ્ટ છે ઇનડાયરેક્ટ ટેક્સીસ. ઇનડાયરેક્ટ ટેક્સીસનું બેસ્ટ ઉદાહરણ છે જીએસટી, બરાબર. એટલે આ એક એવા પ્રકારના ટેક્સ છે કે જે બધા પર એક સમાન લાગે. એટલે પાર્લેજી બિસ્કિટ તમે લેવા જાઓ તો એના પર અનિલ અંબાણી લેવા જાય તો એને એટલું લાગે, અને આપણે લેવા જઈએ તો એને એટલો ટેક્સ આપવો પડે. તો એ થઈ ગયા ઇનડાયરેક્ટ ટેક્સીસ. તો એમાંય વધારો ના કરી શકાય, કારણ કે પછી ઇન્ફ્લેશનમાં પ્રોબ્લેમ થાય અને ગરીબોની હાલત વધારે કફોડી બને. પછી નોન ટેક્સ રેવન્યુ. તો સરકાર આમાંય એક હદથી વધારે કંઈ કરી ના શકે, અને આ પણ આમાં એવું જ છે કે આપણી પીએસયુઝ છે બધી, એ પણ ઓછી એફિશિયન્સીથી કામ કરે છે લોકડાઉનના કારણે, એટલે એમાંથી પણ જે રેવન્યુ થતું હતું એમાં પણ ઘટાડો નોંધાયો છે. પછી ઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ્સ આપણે જોઈએ તેમ 1991થી જે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ કર્યા ત્યાર પછી એકંદરે ઘણા બધા સેક્ટરમાંથી ગવર્મેન્ટે પોતાનો સે પાછો કાઢ્યો છે, બરાબર. એના કારણે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રોસેસ 1991 પછી ઘણી વધી છે. તો આપણે તાજેતરના બજેટની વાત કરીએ તો એમાં સરકારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી, પરંતુ આ પણ હવે થાય એમ લાગતું નથી. એટલે આના કારણે હવે ગવર્મેન્ટનું ફોકસ શાના પર છે કે જેનાથી એમને થોડું અર્નિંગ થઈ શકે, તો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઉપર છે. કારણ કે આ સમયે માર્કેટ ખૂબ જ ફ્લક્ચ્યુએટિંગ અવસ્થામાં હોય તો લોકો મોટે ભાગે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. એટલે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં સરકારને અપેક્ષા છે એનાથી, બરાબર. હવે એના કારણે થશે શું કે જે યીલ્ડ ડિફરન્સ છે. હવે યીલ્ડ ડિફરન્સ એટલે શું કે કોઈપણ વિવિધ પ્રકારની જે સિક્યોરિટીઝ હોય એની યીલ્ડ વચ્ચેના ડિફરન્સને આપણે યીલ્ડ ડિફરન્સ કહીએ છીએ, રાઈટ. તો જે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ એના બોન્ડ્સ છે એ બંને વચ્ચેનો યીલ્ડ ડિફરન્સ 70 બેઝિસ પોઈન્ટથી 170 બેઝિસ પોઈન્ટ સુધી થઈ ગયો. તો એનું કારણ શું છે કે લોકો હવે પ્યોર સોવેરિન બેક ફંડ એટલે જે આપણે આગળ વાત થઈ ગઈ એ રીતે જે પોતાની સેફટી ઈચ્છે છે, બરાબર. એના કારણે યીલ્ડ ડિફરન્સની પરિસ્થિતિ ઊભી થાય છે. હવે આ હતા બધા માઇક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ્સ. હવે આપણે જોઈએ મેક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ્સ. તો જેમ આગળ આપણે વાત થઈ એમ મેક્રો ઇકોનોમિક ઇમ્પેક્ટ્સ એટલે કે જે લાર્જ સ્કેલ ઉપર કે જનરલ ઇકોનોમિક ફેક્ટર્સ પર મેઇન એની અસર થતી હોય. હવે એના મુખ્ય 4 પેરામીટર્સ છે. કયા? બેલેન્સ ઓફ પેમેન્ટ, ઇન્ફ્લેશન, ઇકોનોમિક ગ્રોથ અને અનએમ્પ્લોયમેન્ટ. તો સૌપ્રથમ બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીએ તો બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? તો સિસ્ટમેટિક રેકોર્ડ ઓફ ઓલ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન મેડ બિટવીન ધ રેસિડન્ટ્સ એન્ડ નોન રેસિડન્ટ્સ ઓફ અ કન્ટ્રી ફોર અ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે કોઈપણ દેશના રેસિડન્ટ અને નોન રેસિડન્ટ વચ્ચે જે ટ્રાન્સફર થાય, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થાય, એને આપણે કહીએ છીએ બેલેન્સ ઓફ પેમેન્ટ. તો દરેક દેશની સેન્ટ્રલ બેંક એક આ રેકોર્ડ બનાવે છે. આખી દુનિયાનું આપણે નેટ બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીએ તો એ 0 હોય, બરાબર. હવે બેલેન્સ ઓફ પેમેન્ટના 2 ભાગ પડે છે, આપણે આ ફિગરમાંથી જોઈએ. બેલેન્સ ઓફ પેમેન્ટના 2 ભાગ પડે છે, કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ, રાઈટ. તો એમાં છે કરંટ એકાઉન્ટમાં વિઝિબલ વસ્તુ છે અને ઇનવિઝિબલ વસ્તુ છે. જરા સાફ કરી દઈએ. ઓકે. કરંટ એકાઉન્ટમાં વિઝિબલ અને ઇનવિઝિબલ ચીજ વસ્તુ. વિઝિબલ એટલે ગુડ્સ, કોઈ પણ પ્રકારનું સામાનની આપણે જે ખરીદ વેચાણ કરતા હોય એ બધું આમાં કરંટ એકાઉન્ટમાં આવે, એમાં ગુડ્સ.
પછી ઇનવિઝિબલ વસ્તુ કઈ કઈ કે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ, જેમ કે સર્વિસ છે, પછી ઇન્કમ છે, પ્રોફિટ, ઇન્ટરેસ્ટ ને ડિવિડન્ડમાંથી જે ઇન્કમ થાય એ બધી ઇનવિઝિબલમાં ગણાય. પછી નેક્સ્ટ છે ટ્રાન્સફર્સ, તો એમાં રેમિટન્સ, ડોનેશન, ગિફ્ટ્સ એ બધું આમાં ઇનવિઝિબલ સાઈડ આવે. ઓકે, પછી નેક્સ્ટ જે બીજો પાર્ટ છે કરંટ એકાઉન્ટ સિવાયનું જે કેપિટલ એકાઉન્ટ છે, કેપિટલ એકાઉન્ટને આપણે 3 રીતે ક્લાસિફાઈ કરીએ છીએ: ઇન્વેસ્ટમેન્ટ, લોન અને બેન્કિંગ. તો ઇન્વેસ્ટમેન્ટ સાઇડની વાત કરીએ તો 2 પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ નોર્મલી થતા હોય છે, એફડીઆઈ મારફતે અને એફપીઆઈ મારફતે. ઓકે, એફડીઆઈ એટલે કે જે સીધી રીતે ઇન્વેસ્ટ કરે, ઓકે, કે એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને એ ઇકોનોમી માટે સારું કહેવાય છે, જ્યારે એફપીઆઈ એ ઇકોનોમી માટે થોડું ખરાબ કહેવાય છે. હવે લોનની વાત કરીએ તો લોન સોવેરિન હોય, એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ હોય, એ બધું આ સાઈડ આવે. બેન્કિંગમાં એનઆરઆઈ એકાઉન્ટ, એફસીએનઆર એ બધું એમાં આવી જાય. ઓકે, તો આ થઈ ગયું આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ, રાઈટ. હવે આપણે જોઈએ કે આમાં શું ઇસ્યુ છે. તો આપણે જે આગળ વાત કરીએ એમ કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ 2 પ્રકારના એકાઉન્ટ આવે. તો કરંટ એકાઉન્ટમાં શું થશે કે ક્રૂડ ઓઇલની પ્રાઇઝીસ ખૂબ જ ઘટી રહી છે, ગોલ્ડમાં પણ સ્લો ડાઉન છે, એટલે એ બધાના કારણે આપણું ઇમ્પોર્ટ ઘટશે. ઇમ્પોર્ટ ઘટશે એટલે આપણને એમાં બેનિફિટ થશે, ટ્રેડ સરપ્લસ થશે, જે ટ્રેડ ડેફિસિટ હતી એ ઘટશે આપણી. પરંતુ સામે બીજું શું થશે, જે આપણે ઉપર ફિગરમાં જોયું હતું, રેમિટન્સીસમાં ઘટાડો નોંધાશે, કારણ કે જે વેસ્ટ એશિયામાં આપણા વર્કર્સ કામ કરે છે એ લોકોને લોકડાઉન ને બધી કોવિડના કારણે એ લોકો પણ ખરાબ સિચ્યુએશનમાં ફસાયા છે, રાઈટ. પછી જે આપણું એક્સપોર્ટ સેક્ટર છે એમાં પણ 50% જેટલું કેન્સલેશન છે, એટલે એના કારણે આપણું એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે, રાઈટ. તો એક્સપોર્ટ ઘટી રહ્યું છે એના કારણે આપણું જે નેટ કરંટ એકાઉન્ટ છે એમાં તો એટલો બધો કંઈ ફાયદો થાય નહીં. પછી કેપિટલ એકાઉન્ટની વાત કરીએ તો ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ 14 થી 15 બિલિયન ડોલર્સ ઇન્ડિયામાંથી કાઢી લીધા છે, એટલે આ બધા એફઆઈઆઈ હોય છે. તો એફઆઈઆઈ એ લોકોએ આપણે જે આમ આગળ વાત કરી હતી કે એફઆઈઆઈ ઇકોનોમી માટે થોડા રિસ્કી છે, તો આ એ જ થયું છે અહીંયા કે 14 થી 15 બિલિયન ડોલર જેટલા ઇન્ડિયન ડેપ્થ અને ઇક્વિટી માર્કેટમાંથી માર્ચ મહિનામાં નીકળી ગયા છે, બરાબર. હવે આરબીઆઈના ડેટા મુજબ જે આપણું ફોરેક્સ રિઝર્વ છે એમાં તો વધારો નોંધાયો, પણ એ પણ માર્ચ મહિનાના લાસ્ટ વીકમાં, અને એનું મુખ્ય કારણ એ જ હતું કે ગોલ્ડમાં જે પ્રાઇઝીસ વધ્યા હતા એના કારણે આપણું ફોરેક્સ રિઝર્વ વધ્યું હતું, બીજું કોઈ પોઝિટિવ કારણ ન હતું, રાઈટ. હવે નેક્સ્ટ આપણે જોઈએ ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશન એટલે શું, તો ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ એન્ડ ફોલ ઇન પરચેઝિંગ વેલ્યુ ઓફ મની, બરાબર. જે કોઈ પણ ચીજ વસ્તુ કે સામાનની પ્રાઇસ વધી જાય એને ઇન્ફ્લેશન કહેવાય, અને એના કારણે મની હોય, નાણાં હોય, એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય, એને આપણે ઇન્ફ્લેશન કહીએ છીએ. તો આરબીઆઈએ એવું એસ્ટિમેટ કર્યું છે કે 2.4% જેટલું ઇન્ફ્લેશન વધશે આ ક્વાર્ટરમાં, જે આપણું ફાઇનાન્શિયલ યર 2021નું છે એનું 4th ક્વાર્ટરમાં 2.4% જેટલું થશે, બરાબર. એના કારણે ડિમાન્ડમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળશે, બરાબર. હવે આ ડિમાન્ડ ઘટી જશે એના કારણે પ્રોફિટ ઘટશે અને ઇન્કમ ઘટશે બિઝનેસીસની, રાઈટ. અને આગળ એની નેક્સ્ટ અસર એવી થશે કે આખી ઇકોનોમી એક સાયકલ તરીકે વર્ક કરતી હોય છે, એટલે એક સેક્ટર પર અસર થાય તો એની સ્પીલ ઓવર ઇફેક્ટ બીજા સેક્ટર ઉપર જોવા મળતી હોય છે, એટલે આપણે અને સાથે સાથે રૂરલ ઇકોનોમી પણ ડિસ્ટ્રેસનો સામનો કરી રહી છે, રાઈટ. હવે થર્ડ છે આપણું ઇકોનોમિક ગ્રોથ. તો ઇકોનોમિક ગ્રોથ એટલે આપણે નોર્મલી એને જીડીપીના ફોર્મમાં માપીએ છીએ, બરાબર, કે જે દેશની જીડીપી ગ્રોથ વધારે એ દેશનું ઇકોનોમિક ડેવલપમેન્ટ વધારે થઈ રહ્યું છે, વધારે રેટથી થઈ રહ્યું છે એમ કહી શકાય. તો આઈએમએફે એવું કન્ફર્મ કર્યું છે કે વર્લ્ડ ઇકોનોમી છે અત્યારે રિસેશનનો સામનો કરી રહી છે. એ રિસેશન જે 2008-9માં આવ્યું હતું, જે યુએસએથી શરૂઆત થયું હતું, એના કરતાં પણ વર્સ્ટ એટલે ખરાબ છે, રાઈટ. પછી નેક્સ્ટ છે વર્લ્ડ બેંક. તો વર્લ્ડ બેંકનું એવું માનવું છે કે આ આપણું વર્ષ 2021નું ઇન્ડિયાનું ગ્રોથ રેટ 1.5 થી 2.8 જેટલો કંઈક રહેશે. તો આ આપણા ઇન્ડિયા માટે ગ્રોથ રેટ એટલો સારો ન કહેવાય, કારણ કે 1991 બાદ સૌથી લોએસ્ટ આ વર્ષે રહેવાનો છે, રાઈટ. પછી નેક્સ્ટ છે યુએનસીટીએડી વિશે છે. તો પહેલાં એ જોઈ લઈએ યુએનસીટીએડી એટલે શું. તો યુએનસીટીએડીનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ.
હવે આ યુએનસીટીએડી છે એ પરમેનન્ટ ઇન્ટર ગવર્મેન્ટ બોડી છે કે જે યુએન જનરલ એસેમ્બલી અંતર્ગત બનાવવામાં આવી હતી. 1964માં બની હતી, રાઈટ. અને એ યુએન સેક્રેટરીએટનો એક ભાગ છે. તો એને શું કહ્યું છે, તો યુએનસીટીએડી હેઝ કેપ્ટ ઇન્ડિયા અલોંગ વિથ ચાઇના એઝ એક્સેપ્શન. એટલે એને ઇન્ડિયા અને ચાઇનાને એક એક્સેપ્શન તરીકે રાખ્યા છે કે બીજા બધા વર્લ્ડ, એટલે આખા વર્લ્ડમાં જેટલી રિસેશનની અસર થશે, ઇન્ડિયા અને ચાઇનામાં એ લોકોના કમ્પેરમાં થોડી ઓછી અસર થશે, રાઈટ. પછી છે વેલ્યુ ઓફ સ્ટોલ્ડ પ્રોજેક્ટ. સ્ટોલ્ડ પ્રોજેક્ટ એટલે કે જે અટકી પડેલા, હવે કામ બધા વર્કર્સ છે નહીં તો કામ કોણ કરશે, એટલે જે સ્ટોલ્ડ પ્રોજેક્ટ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ તો થઈ ગયું હોય પણ પ્રોજેક્ટ અટકી પડ્યા છે એટલે આગળ કંઈ પ્રગતિ થાય નહીં. તો આવા સ્ટોલ્ડ પ્રોજેક્ટની કુલ આપણે વર્થ જોઈએ તો ₹14 ટ્રિલિયન, ₹14 ટ્રિલિયન રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ આપણું એમાં અટવાઈ ગયેલું છે. એટલે એના કારણે શું થશે કે પ્રોજેક્ટ આગળ પ્રોસેસ નહીં કરે તો જે વ્યક્તિએ લોન લીધી હશે એને લોન રીપેમેન્ટ કરવામાં ઇસ્યુઝ થશે. એટલે એના કારણે બેન્કિંગ સેક્ટર ઉપર ફરીને પ્રોબ્લેમ ઊભા થશે. જે એનપીએની સમસ્યા છે એ વધુ ડીપ થશે. ઓકે, હવે નેક્સ્ટ છે પીએમઆઈ, સર્વિસ પીએમઆઈ. તો પીએમઆઈ છે નોર્મલી બે હોય છે, એક મેન્યુફેક્ચરિંગનું હોય અને સર્વિસનું હોય છે. તો આપણે પીએમઆઈ એટલે શું એ જોઈ લઈએ. પીએમઆઈ એટલે પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ. આ પીએમઆઈ છે એ એક પ્રકારનું ઇન્ડિકેટર છે બિઝનેસ એક્ટિવિટીનું, બોથ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને માટે હોય છે. પીએમઆઈ એ નોર્મલી 0 થી 100 વચ્ચે હોય. એમાં 50ની ઉપર હોય ને તો તમારો બિઝનેસ એક્સપાન્ડ થઈ રહ્યો છે, એટલે એક્સપાન્શન સૂચવે છે, એટલે સારી સાઇન છે. જ્યારે પીએમઆઈનો સ્કોર 50થી નીચે હોય તો એ કોન્ટ્રાક્શન સૂચવે છે, એટલે કે કોન્ટ્રાક્ટ થઈ રહ્યો છે, બરાબર. હવે આ જે રીતે એ છે આઈઆઈપી છે એ રીતે ખાનગી સંસ્થા, આ એક ખાનગી ઇન્ડેક્સ છે પીએમઆઈ, રાઈટ. એટલે એના આધારે પછી બિઝનેસ ડિસિઝન લેતા હોય છે કે આપણે શું કરવાનું, કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું સેફ છે. ઓકે, હવે આ આઈઆઈપી અને પીએમઆઈ એ બંનેમાં પ્રોબ્લેમ શું છે, બંનેમાં સમસ્યા એ છે કે બંનેમાં જે અસંગઠિત ક્ષેત્ર છે આપણું એનો ડેટા સામેલ કરવામાં આવતો નથી, રાઈટ. તો આ જે પીએમઆઈ છે એ 49.3% થઈ ગયું માર્ચ મહિનામાં, એટલે આ 50%થી ઘટ્યું, એટલે એ સારા ન્યૂઝ નથી. પછી નેક્સ્ટ છે અનએમ્પ્લોયમેન્ટ. તો જે સીએમઆઈનો સર્વે છે એને લેબર પાર્ટિસિપેશન રેટ એ એપ્રિલમાં 39% ઘટવાની આશા વ્યક્ત કરી છે. એટલે આ પણ એક ગંભીર સમાચાર છે. સાથે સાથે જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ પણ આપણો 8.4% હતો એ વધીને 23.8% જેટલો, એટલે આશરે 200% જેટલો તેમાં વધારો નોંધાયો છે. હવે આઈએલઓ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એના અનુસાર કોવિડ-19 ક્રાઇસિસના કારણે 40 કરોડ આપણા જે ઇનફોર્મલ સેક્ટરના વર્કર્સ છે એ લોકો ડીપ પોવર્ટીમાં જતા રહેવાની સંભાવના છે, કારણ કે એ લોકોની જોબ લોસ થઈ છે, વર્કિંગ અવર્સમાં ઘટાડો થયો છે અને એના કારણે અર્નિંગ્સ પણ મોટા પ્રમાણમાં ઘટ્યું છે. હવે આઈએમએફ છે એને રિસન્ટલી એમ કહ્યું છે કે જે ટોટલ દુનિયાના 170 દેશો છે એ લોકોનું જે પર કેપિટા જીડીપી ગ્રોથ છે એ નેગેટિવ રહેવાની અપેક્ષા છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. પછી આવતા લેક્ચરમાં આપણે ગવર્મેન્ટ અને એનો રેગ્યુલેટરી રિસ્પોન્સ શું રહ્યો છે એ વિશે માહિતી મેળવીશું. આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.